Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Buddhi Polytechnic, Navsari. Today we are going to learn topic conduction, convection and radiation of chapter number 4, heat transfer of our subject EP. Okay, so let's start with conduction. What is conduction? The process in which heat is transferred along a body from a part of higher temperature to that at lower temperature without bodily movement of the particles. Without bodily movement of the particles of the medium is called conduction. જો conduction શું છે કે હીટ ટ્રાન્સફર આપણે જાણીએ છીએ કે હીટ ટ્રાન્સફર હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચર તરફ થાય છે. તો કંડક્શન ક્યારે કહેવાશે? હીટ તો ટ્રાન્સફર થવાની જ છે હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચર, બટ વિધાઉટ બોડીલી મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ. બોડીલી મૂવમેન્ટ થશે નહીં મીડિયમની પાર્ટિકલ્સની, મીડિયમના પાર્ટિકલ્સની બોડીલી મૂવમેન્ટ નહીં થાય. એ ટાઈમે હીટ ટ્રાન્સફર થાય તો એને આપણે કહીશું કંડક્શન. When metal rod is heated at one end, the opposite end of the rod gets heated after some time. જ્યારે પણ મેટલ રોડને એક બાજુથી એક છેડાથી જો ગરમ કરવામાં આવે તો એનો બીજો છેડો પણ એ રોડનો ગરમ થાય છે થોડા સમય પછી. આવું કેમ થાય છે? In this case, the molecules of the rod do not move from their positions, but the heat travels from one end of the rod to the other. હવે આ કેસમાં મોલેક્યુલ્સ છે જે રોડ્સના એ મૂવ થતા નથી, પરંતુ હીટ ટ્રાન્સફર થાય છે એક છેડેથી બીજે છેડા તરફ. ધ પ્રોસેસ ઓફ કન્ડક્શન ઇઝ એક્સપ્લેન્ડ ઓન ધ બેઝિક ઓફ ડાયનેમિકલ થિયરી ઓફ હીટ એઝ ફોલોઝ. ધ મોલેક્યુલ્સ ઓફ એવરી સોલિડ આર કન્ટિન્યુઅસલી વાઇબ્રેટિંગ અબાઉટ ધેર મીન પોઝિશન. કોઈપણ સોલિડના મોલિક્યુલ્સ છે તે કન્ટિન્યુઅસલી વાઇબ્રેટિંગ એમની મીન પોઝિશનથી થાય છે. The vibrations of molecules increase with supply of energy. જેમ એનર્જી વધારવામાં આવે તેમ મોલેક્યુલ્સનું વાઇબ્રેશન વધે છે. The molecules of the metal rod near the source of heat are the first to receive heat. હવે મેટલ રોડનો જે છેડો છે કે જ્યાંથી ગરમી આપવામાં આવે છે એ છેડા પર હીટ પહેલાં મળવાની છે એમને. As soon as they receive heat, they begin to vibrate vigorously. જેવી એક છેડા પર હીટ મળે છે મોલેક્યુલ્સને એટલે એ થોડા સ્પીડમાં વાઇબ્રેટ કરવા લાગશે. These molecules collide with the molecules in the neighboring layer. હવે આ બધા મોલેક્યુલ્સ એકબીજા સાથે જોડાયેલા છે લેયરમાં અને પાર્ટ વિથ સમ ઓફ ધ હીટ એનર્જી પોઝેસ્ડ બાય ધેમ. એટલે એક સાઈડ જે મોલેક્યુલ્સ વાઇબ્રેટ થવાના એને લીધે બાજુના પણ મોલેક્યુલ્સ વાઇબ્રેટ થવા લાગશે. હેવિંગ રિસીવ્ડ એડિશનલ એનર્જી, ધ મોલેક્યુલ્સ ઇન ધીઝ લેયર ઓલ્સો બિગિન ટુ વાઇબ્રેટ. હવે આ એડિશનલ એનર્જી મળવાથી આ લેયરના પણ મોલેક્યુલ્સ વાઇબ્રેટ થવા લાગશે એન્ડ ઇન ટર્ન ગીવ સમ ઓફ ધ એનર્જી વિથ ધેમ ટુ ધ નેક્સ્ટ વન. એટલે એક બાજુથી બીજી બાજુ તરફ એનર્જી ટ્રાન્સફર થવા લાગશે. ઇન ધીઝ વે હીટ ટ્રાવેલ્સ અલોંગ ધ રોડ. આ રીતના મેટલ રોડમાં હીટ ટ્રાન્સફર થાય છે. ધ મોલેક્યુલ્સ ઓફ ધ સોલિડ્સ આર હેલ્ડ રિજિડલી ઇન ધેર મીન પોઝિશન. હેન્સ કન્ડક્શન ઇઝ ધ ઓનલી મોડ ઓફ ટ્રાન્સફર ટુ હીટ ઇન સોલિડ. એટલે રિજિડલી જે મોલેક્યુલ્સ છે સોલિડના એ મીન પોઝિશન પર રિજિડલી હેલ્ડ હોય છે. એને લીધે કન્ડક્શનમાં જે સોલિડ હોય છે એમાં આપણને કન્ડક્શન વધારે જોવા મળે છે. નેક્સ્ટ કન્વેક્શન. હવે કન્ડક્શનમાં આપણે વાત કરી હતી કે બોડીલી મૂવમેન્ટ થતી નથી, પણ કન્વેક્શનમાં મૂવમેન્ટ થશે. ઇન થર્મલ કન્વેક્શન ધ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ એકચ્યુઅલી મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ ધ અનધર. કન્વેક્શનમાં પાર્ટિકલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ એની થશે. ધીસ ફેક્ટ ઇન્ડિકેટ્સ ધ કન્વેક્શન ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી ઇન ગેસીસ એન્ડ લિક્વિડ. કન્વેક્શન ગેસીસ અને લિક્વિડમાં આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ ફ્લુઇડ. ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ ડેટ ઇન ફ્લુઇડ
થર્મલ કન્ડક્શન પ્લેઝ અ વેરી સ્મોલ પાર્ટ ઇન હીટ ટ્રાન્સફર. ફ્લુઇડમાં થર્મલ કન્ડક્શન એકદમ ઓછો ભાગ ભજવે છે. ઇન કન્વેક્શન ફ્લુઇડ એટ ધ બોટમ becomes hot. Fluid at the bottom becomes hot and so its volume increases. એક એક્ઝામ્પલ લઈએ આપણે, એક તપેલી છે, એ તપેલીમાં પાણી ભરીએ અને એને જો ગરમ કરવા મૂકીએ તો શું થશે? જેવું આપણે ગરમ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં તો પાણી સ્ટેડી જ રહે છે, પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ પાણી ઉપર ચડવા એ પાણીની મૂવમેન્ટ થવા લાગે છે. નીચેના પાર્ટિકલ્સ છે, ધારો કે આ તપેલી છે, આ રીતના તપેલીમાં પાણી છે, જ્યાં નીચેનો ભાગ છે ત્યાં હીટ મળે છે જલ્દી, કારણ કે આપણે નીચેથી હીટ આપીએ છીએ. એને લીધે શું થશે? જે નીચેના ભાગ છે આટલા આ પાર્ટિકલ્સ જે પાણીના અણુઓ છે એમને હીટ જલ્દી મળશે, એટલે એ પાણીની ગરમ થવાથી ડેન્સિટી ઓછી થશે ને એ ઉપરની તરફ મૂવમેન્ટ કરવા લાગશે. અને જે હેવી વોટર છે, જે ઉપરનો સરફેસ છે, પાણી ઉપરની તરફ છે, એ પાણી નીચે તરફ મૂવમેન્ટ કરવા લાગશે. એટલે આ રીતના પાણીમાં મૂવમેન્ટ થવા લાગે છે. તો આ કોન્સેપ્ટ સમજીએ આપણે. ઇન કન્વેક્શન ફ્લુઇડ એટ ધ બોટમ becomes hot and so its volume increases due to which its density decreases. જે બોટમ તરફ ભાગ છે એમાં ડેન્સિટી ઘટે છે અને વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. સો ડ્યુ ટુ buoyant ફોર્સ ધીસ લાઇટર ફ્લુઇડ મૂવ્સ ટુ અપવર્ડ્સ. જે હલકા પાણીના અણુઓ છે ઉપરની તરફ જાય છે અને હેવી ડેન્સિટીવાળા જે છે, ગ્રેટર ડેન્સિટીવાળા પાર્ટિકલ્સ એ નીચેની તરફ મૂવમેન્ટ થાય છે. ડ્યુ ટુ સચ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધ ફ્લુઇડ ઇઝ હીટેડ. આ કન્ટિન્યુઅસ પ્રોસેસથી ફ્લુઇડ હીટ થાય છે. If you add potassium permanganate into water while heating it in a flask, you can observe this phenomenon. જો આપણે પોટેશિયમ પરમેંગેનેટ પાણીમાં નાખીએ હીટિંગ કરવા માટે, હીટિંગ કરીએ એ સમયે ફ્લાસ્કમાં, તો આપણે આ ફિનોમિનન ક્લિયરલી જોઈ શકીશું. કન્વેક્શન કેન બી નેચરલ એઝ વેલ એઝ ફોર્સ. હવે કન્વેક્શન બે પ્રકારના આવે છે, નેચરલ એઝ વેલ એઝ ફોર્સ કન્વેક્શન. Natural as well as force convection. If the motion of the material is only due to difference in density, it is natural convection. જો મટીરિયલનું મૂવમેન્ટ ડેન્સિટી ડિફરન્સને લીધે જ થતું હોય તો એને નેચરલ કન્વેક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, કુલ કરંટ નિયર સી શોર. હવે દરિયા કિનારે સૂર્યના કિરણોથી જમીન ગરમ થાય છે. હવે એ જમીન ગરમ થશે એટલે એ હવાના પાર્ટિકલ્સ ઉપરની તરફ મૂવમેન્ટ કરશે અને જે હેવી અણુઓ છે જે હવાના, એ દરિયાના કિનારા તરફ મૂવમેન્ટ કરશે. એને લીધે એર ઉપર જાય છે અને દરિયા કિનારા તરફ આપણને દરિયા કિનારાની હવા કિનારા તરફ આવે છે. આ કોન્સેપ્ટ જ અહીંયા આપણને સમજાવેલ છે. બીજું કે ફોર્સ કન્વેક્શનમાં ફ્લુઇડ ઇઝ ફોર્સ ટુ મૂવ યુઝિંગ સમ એપ્લાયન્સ લાઇક અ પંપ ઓર અ સ્ટીરર. હવે ફોર્સ કન્વેક્શનમાં ફોર્સથી મૂવમેન્ટ કરવામાં આવે છે, પંપની મદદથી. ઇન હ્યુમન બોડી હાર્ટ એક્ટ્સ એઝ અ પંપ. આપણી બોડીમાં હાર્ટ છે એ પંપનું જ કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન કરવા માટે. ડ્યુ ટુ બ્લડ સર્ક્યુલેશન બોડી ટેમ્પરેચર ઇઝ મેન્ટેન. આ બ્લડ સર્ક્યુલેશનને લીધે બોડી ટેમ્પરેચર આપણું મેન્ટેન રહે છે. ઓકે, લાસ્ટ રેડિયેશન. સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે, આપણે કંઈ સૂર્યને ટચ કરવા જતા નથી પણ હીટ આપણને મળી રહી છે. આ રેડિયેશનનું એક્ઝામ્પલ છે. આપણે તાપનું કરીએ છીએ શિયાળામાં, આપણે હાથ દૂર રાખીએ છીએ પણ એ ગરમી આપણા સુધી ટ્રાન્સફર થાય છે, આપણા હાથ ગરમ થાય છે. આ પણ રેડિયેશનનું એક્ઝામ્પલ લઈ શકીએ. હવે એવરી સબસ્ટન્સ એમિટ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ સર્ટેન ફ્રીક્વન્સી ઇન એકોર્ડન્સ વિથ ઇટ્સ ટેમ્પરેચર. દરેક સબસ્ટન્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ સર્ટેન ફ્રીક્વન્સી, દરેક સબસ્ટન્સ એમિટ્સ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ધીઝ રેડિયેશન આર થર્મલ રેડિયેશન. Thermal radiation are electromagnetic radiation only. The energy associated with these electromagnetic radiation is called radiant energy. હવે પ્રિવોસ્ટે એક થિયરી આપી છે, પ્રિવોસ્ટ નામના સાયન્ટિસ્ટે. ફોર each substance continuously emits thermal radiation at any temperature. પ્રિવોસ્ટે શું કીધું છે કે દરેક સબસ્ટન્સ
કન્ટિન્યુઅસલી થર્મલ રેડિયેશન એમિટ કર્યા કરે છે, ઓકે, ઉત્સર્જન કર્યા કરે છે કોઈ પણ ટેમ્પરેચરે. વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ધ રેટ ઓફ એમિઝન ઓફ થર્મલ રેડિયેશન ઓલ્સો ઇન્ક્રીઝીસ. જેમ તાપમાન વધે તેમ રેટ ઓફ એમિઝન પણ થર્મલ રેડિયેશનનું વધે છે. ઓલ્સો ધ સેમ સબસ્ટન્સ એબ્ઝોર્બ્સ અનધર રેડિયેશન ઇન્સિડન્ટ ઓન ઇટ. એ જ ટાઈમે એ સબસ્ટન્સ એની તરફ આવતા ઇન્સિડન્ટ્સ રેઝને એબ્ઝોર્બ પણ કરે છે. ઇફ ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ થર્મલ રેડિયેશન ઇઝ મોર દેન ધ રેટ ઓફ એમિઝન ઓફ થર્મલ રેડિયેશન ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ઇન્ક્રીઝીસ. જો એ સબસ્ટન્સ એબ્ઝોર્પ્શન એમિઝન કરતાં વધારે કરે તો તાપમાન વધવાનું છે, અને જો એબ્ઝોર્પ્શન એમિઝન કરતાં ઓછું કરે તો તાપમાન ઘટવાનું છે. વેન ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ઇઝ સેમ એટ ધેટ of the environment in which it is kept, rate of absorption and emission of thermal radiation are equal. જ્યારે પણ ટેમ્પરેચર સબસ્ટન્સનું એન્વાયરમેન્ટ જેટલા ટેમ્પરેચરનું જોઈએ અને રેટ ઓફ એબ્ઝોર્પ્શન અને એમિશન ઓફ થર્મલ રેડિયેશન ઇક્વલ હશે. ધ પ્રોપોર્શન ઓફ વેરિયસ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન થર્મલ રેડિયેશન ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ મટીરિયલ એન્ડ ધ ટેમ્પરેચર ઓફ ધ મટીરિયલ. કોના પર ડિપેન્ડ કરે છે? તો ટાઈપ ઓફ મટીરિયલ અને ટેમ્પરેચર મટીરિયલનું કેટલું છે એના પર ડિપેન્ડ કરે છે કે વેરિયસ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન થર્મલ રેડિયેશન. ઓકે, સો ધીઝ આર ધ ટોપિક્સ: રેડિયેશન, કન્વેક્શન એન્ડ કન્ડક્શન. કન્ડક્શનમાં શું થાય છે? બોડીની મૂવમેન્ટ, પાર્ટિકલ્સની મૂવમેન્ટ થતી, બોડીની મૂવમેન્ટ થતી નથી અને હીટ ટ્રાન્સફર થાય છે. કન્વેક્શનમાં મૂવમેન્ટ થાય છે, હીટ પણ ટ્રાન્સફર થાય છે. અને રેડિયેશનમાં આપણે એક્ઝામ્પલ લીધું કે સૂર્યના કિરણોથી ગરમી જે મળે છે એને લીધે હીટ ટ્રાન્સફર થાય છે. બીજું તાપણાનું એક્ઝામ્પલ આપણે લઈએ, આપણે એને ટચ નથી કરતા પણ આપણા સુધી ગરમી મળે છે, આ પણ એક રેડિયેશનનું એક્ઝામ્પલ છે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, conduction, convection and radiations. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.